જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 206. હે માનવ, ભૂતકાળ તો ભૂલવું જ પડશે ને, કારણ કે ગઈ પલ પાછી આવે નહીં. તો હાલમાં જે યુગ ચાલે છે તે કળિયુગ ચાલે છે. તેમાં 4 યુગના નાનામાં નાનો યુગ 4,32,000 વર્ષનો યુગ કહેવાય છે. પણ તેમાં પણ હાલ ચાલતો યુગ મિક્સ ચાલે છે. પણ જેને આત્મકલ્યાણ કરવું છે, જન્મ મરણ મટાડવું છે, તેને માટે યુગ સારો, તેવું અમારું માનવું છે. તો તે કેમ? તે તમો આ બધા સૂત્રોનો અભ્યાસ કરો તો જવાબ તમને મળી જશે. ઠીક છે? તો હે માનવ, આપણા 3 યુગ વયા ગયા, છતાં પણ આપણું જન્મ મરણ બંધ થયું નહીં. તેનું મુખ્ય કારણ? તો તેનું મુખ્ય કારણ છે કે આપણે શ્રોતા બનીને સાંભળ્યું અને માથું હલાવીને સાંભળે રાખ્યું. તે તેનું મુખ્ય કારણ છે. પણ હે માનવ, શ્રોતા બનો, પણ સાથે સાથે વક્તા પણ બનો. પણ વક્તા બનો, પણ વાદ વિવાદી વક્તા નહીં. જો વક્તા બનો તો શું મેળા મંડપ કરીને તમે આંધળી લૂંટ ચલાવે છે? તે ફક્ત 8 દિવસમાં ગુજરાતમાં બંધ થઈ જાય, તેમાં કોઈ શંકા રાખવી નહીં. જોકે આગળના સૂત્રોમાં પણ અભ્યાસ કરજો. બધી વાત એક સૂત્રોમાં સમજાવી શકીએ નહીં. તો હે માનવ, આપણને ભલે જ્ઞાન ન હોય, પણ પરમાત્માના જ્ઞાનીઓ જે વાણી જીવવા ભલા માટે મૂકીને ગયા છે, તેના અનેક સાક્ષી પુરાવા છે. પણ તેમાં તમને જલ્દી ગળા હેઠે ઉતરે તેવા સાક્ષી પુરાવા લઈએ. તો પહેલો સાક્ષી પુરાવો ગંગા સતીના લઈએ. તો ગંગા સતીનો મેન સાક્ષી પુરાવો છે કે મેળા મંડપ કરે તે અધૂર્યા, એટલે પરમાત્માના પૂરા જ્ઞાની નથી. તો એમને એમ તો નહીં કીધું હોય ને? વાત તો બરાબર સમજજો. આમાં ગુરુ કરેલા 99.99 અને તેમાં પણ 0.99 આપણે વિશ્વના કહીએ તો પણ ચાલે, પણ આપણે ભારતના દેશની જ ટકાવારી ગણીએ. તો પછી ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, આ પિંડ અને બ્રહ્માંડથી પણ પર છે તે ગુરુજી એટલે પરમાત્મા, તેનો તને દેશ દેખાડું. પછી બીજી તે પણ વાત કરે છે કે સજાતિ વિજાતિની જુક્તિ બતાવું અને બીબે પાડી દઉં બીજી વાત. તો સાંભળો, તમને કોઈ ગુરુએ નજરો નજર નિરખાવ્યું છે? તો સજાતિ એટલે સ્વયંની જાતિ, એટલે પરમાત્માનું ઘર, આત્માનું ઘર પરમાત્મા, અને તે પરમાત્મામાંથી બીબાની રચના થઈ એટલે વિજાતિ, એટલે વિજ્ઞાન. તો પરમાત્માનું વિજ્ઞાન એવું રચેલ છે કે પરમાત્મા પુરુષ નિરાકારીએ આકારી પુરુષ કહો કે પુરુષની પુરુષથી ઉત્પત્તિ કહો. અને આ ગંગા સતી પાનબાઈને નજરો નજર નિરખાવે છે. તો આપણે આપણી ચર્મ દ્રષ્ટિએ જો દેખાડે તેવા સદગુરુ મળે તો તેમાં શંકાને ક્યાં સ્થાન રહ્યું? તો રવિ સાહેબ કહે છે, જે ભાણ સાહેબના શિષ્ય, ભાંગી મારા દિલ કેરી ભ્રાંતિ, પરમાત્મ જોયા સરખા, નેણે નિરખ્યા મારા નાથને, મારી મટી ગઈ અંતરની તરસા. તો ભાણ સાહેબે નજરે નિરખાયું હોય તો જ કહે ને. તો પરમાત્માના જ્ઞાની અખા ભગત કહે છે, શૂન્ય મંડળમાં સ્વામીનો જુઓ ને જમલો, નાથ નિરખતા નેત્રથી, જાય દ્વૈતના કમળો. જુઓ, અહીંયા પણ નેત્રથી નિરખવાનું જ કહે છે. તો નિરાજ સાહેબના પટ્ટામાં શિષ્ય બાપુ ગાયકવાડ કહે છે કે સીધો છે રસ્તો, આવ્યા ત્યાં જાઉં. આ પંથવાળાએ ઘાલી આડી વાળ્યો. તો નરસિંહ મહેતાએ કીધું, જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તો અહીંયા કહે છે કે સાંભળો હરિની વાતો, હરિને કેમ ભૂલ્યા નર નારી, આદિ અંતેને ખોજે, વિચારે તેમને કહે બ્રહ્મચારી. તો અહીંયા પ્રગટને સત્સંગ સાંભળવાનું કહે છે.
તો આદિ બ્રહ્મ ત્રિલોકી નાથ સોહમ પુરુષને કહે છે. અને જે અનંત, જે અવિનાશી, જે અંતે એક જ રહેવાના છે, તે અનાદિ પરમાત્માને કહે છે. તો આવી ખોજ કરેલ હોય તે બ્રહ્મચારી એટલે બ્રહ્મમાં રચ્યો પચ્યો રહેનાર. તો કબીર સાહેબ કહે છે કે બીબે દેખ્યા બિના દેખિયે બિના અરસ પરસ બીનું નામ લીએ ક્યાં હોય. ધન કે કહે ધનિક જો હોવે તો નિર્ધન રહે ના કોઈ. તો ભલા માણસ, આવા પરમાત્માના જ્ઞાનીઓના અસંખ્ય સાક્ષી પુરાવા છે. તો આવા પરમાત્માના સાક્ષી પુરાવાના પ્રશ્નો પૂછો. જો પછી 8 દિવસ એક પણ મેળા મંડપ વાળા ધુતારા ઊભા નહીં રહે. જ્યારે નજરે નિરખશો એટલે સમજજો હવે સાચા રસ્તે ચડ્યા. બાકી હવે પછી આગળ વધવું તે ભક્તિ તો સંતો ખાંડાની ધાર કહેશે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પૂરા પરમાત્માના અનુભવી જ્ઞાની સિવાય આ દેવોના 3 લોકમાંથી 84 લાખ યોની છૂટે તેમ નથી. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે સદગુરુના ચરણ છોડતો નહીં, પણ જ્ઞાની પૂરો હોવો જોઈએ. એટલે સવાલનો જવાબમાં સંતોષ થવો જોઈએ. તો આ પરમાત્માની ભક્તિ બતાવવાની નહીં, પણ એકાંતે બેસી અને ભક્તિ કરવાની છે. બાકી ફક્ત દર્શન કરાવવા વાળો કોઈ મળી જાય તો એમ કાંઈ જન્મ મરણ છૂટે નહીં. કારણ કે પૂરા જ્ઞાની સિવાય આ નાવ ભવસાગર બહાર નીકળી શકતી નથી. તેવા સાક્ષી પુરાવા પરમાત્માના જ્ઞાનીના છે. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે કર્મી મૂર્ખ માનવ સમજે નહીં અને નામને ભજે નહીં, તો રામ નામને સમર્યા વિના કેમ કરીએ સર્વ કામ ટળે. એટલે જન્મ મરણના કામ. સદગુરુ કહે છે કે હું વારંવાર સમજાવું છું, પણ જીવ માને નહીં ને ઉલટા ચાલે અસાર. એવા જાત કુજાત હોય છે. ચાંચ બહુમુખી એક, વચ્ચે પડતો વિરોધ. એટલે દોરંગામાં રમવાની વાત છે. ઓની વાત આને કરે અને આની વાત ઓને કરે. એવા બે મુખી બોલીના હોય એ બીજા વચ્ચે વિરોધ ઊભા કરે. આવા જીવ ક્રોધ પણ બહુ જ કરે છે. પછી વિષ ખાઈને કમોતે મરે. મૂઢ ગમાર જીવ માને નહીં અને હું કહું એ જ સાચું. આવા જીવ હોય છે જે હીરાને બદલે કાચના ટુકડા વીણે. તો હે માનવ, કાચના ટુકડા વીણીએ શું થાય? ઉલટી પૂંજી હારે મુક્ત દ્વાર આવીને પણ ગમાર જીવ ચેતે નહીં. નુગરા જીવ નર નાર પામર પશુ સમાન હોય છે. જે ગુરુગમ લખે એ સંત કહેવાય. તો આવા સુજાણ કોઈક પુરુષ હોય છે. નુગરા જીવ સત્ય નામથી અજાણ હોય એટલે એમના નામ સત્ય પ્રતીતિ કરાવવા છતાં નથી માનતા. જો સતનો સંગ કરે નહીં, સતનો સત્સંગ સાંભળે નહીં, તો કેમ કરીને સતની વાત લખે? એટલે સત્ય વાત હૃદયમાં ઉતાર્યા વિના કેમ કરીને પરમાત્માને જાણી શકે? જગત અનંત મોહ જાળ બંધનથી બંધાયા છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ જેવા સંતનો સંગ કર્યા વિના કેમ કરીને પેલું પરમાત્મા મળે? જય સદગુરુદેવ. હે કરમી હે મૂર્ખ જીવ, સમજે નહીં નામ રે. સમર્યા હે વિના સુખ નહીં, કેમ રે કામ રે કરમી. હે મૂર્ખ જીવ સમજે નહીં નામ, કહું વારંવાર રે. માને નહીં વાત રે, ઉલટા હે ચાલે સાર રે. ત્યાં જાત કો જાત રે,
કર્મે હે મૂર્ખ જીવો સાચો બહુ મુખી એક વચ્ચે પડ્યો વિરોધ રે મરે કમોત વિષ ખાઈ રે કરતા બહુ ક્રોધ રે કર્મી હે મૂર્ખ જીવ સમજે નહીં નામો માને નહીં મૂંઢ જીવ રે અહીં હું એ સાચું હીરા વીણે નહીં ને વીણે કાચો રે હે આવા કર્મી હે મૂર્ખ જીવ સમજે નહીં નામ રે કાચો વીણીએ શું હોય રે ઉલટી પૂંજી રે મુક્ત દ્વારે આવીને ચેતના ગમાર રે કર્મી હે મૂર્ખ જીવ સમજે નહીં નામ રે એનું ગરા હે જીવો નર નાર રે પામર પશુ સમાન રે ગુરુ ગમ એ લખે એ સંત રે કોઈ પુરુષ સુજાણ રે કર્મી મૂર્ખ જીવ સમજે નહીં નામ એનું ગરા હે જીવ જાણ રે માને નહીં પ્રતીત રે સતસંગ કરતા નહીં રે કેમલ કે સુતરીત રે કર્મી હે મૂર્ખ જીવ સમજે નહીં નામ રે જગ બાંધ્યો મોજાળ અનંત જીવો પ્રવીણ રામ વિના નામ કેમ મળે પીયું રે કર્મી હે મૂર્ખ જીવ સમજે નહીં નામ રે કર્મી હે મૂર્ખ જીવ સમજે નહીં નામ રામ ભરોસે. અમારા સદગુરુની વાણીમાં જેમને સત્ય જ્ઞાન સમજાઈ ગયા છે તે કહે છે કે હે માનવ, આવો તો સદગુરુના શરણે આવો અને 84 જાતાથી પાછા વળો. ગાઓ તો પ્રભુના ગુણ ગાઓ, અવગુણ ગાતાથી પાછા વળજો. એટલે સત્ય તરફ વળવાની વાત છે. ખાઓ તો ગુરુની ગમ ખાજો, બીજી ખરાબ ખાતા પાછા વળજો. પીવો તો પ્રેમ પીવો, એટલે પરમાત્માનો પ્રેમ હૃદયે ધરો અને વિષ ખાતા પાછા વળજો. એટલે વિષય રસમાં પડતા નહીં અને ખોટી વાત કરીને બીજાને વિષના ઘોટડા પીવડાવતા બંધ થાજો. સ્નાન કરો તો સદગુરુ જે જ્ઞાન બતાવે એ જ્ઞાનમાં સ્નાન કરો. બાકી ખોટા જ્ઞાન રસ પીને મહાન બનનારા એવા કીચડથી ખોટા જ્ઞાનથી નાતા બચજો. આંખો તમને પરમેશ્વરને જોવા માટે આપી છે. આ રંગીલી દુનિયામાં મોહીને યમને જોવા માટે નહીં. એટલે જોવો તો પરમેશ્વરને જોવો, યમને જોતાથી પાછા વળજો. સદગુરુ પાસે માગો તો મુક્તિ માગો, નર્ક જાતાથી પાછા વળજો. ભાવો તો પરમાત્માના ભક્તોને ભાવજો, પાપીના મનને ભાવવાથી પાછા વળજો. ભીતર લાવો તો નિજની પરખ લાવજો, કપટ કરવાથી પાછા વળજો.
તો સારી સમજ અમારા સદગુરુ પ્રવીણરામ સમજાવીને કહે છે. જય સદગુરુ. આવો તો સદગુરુના શરણે, વરજો 84 જાતાથી, ગાવો તો તે હરિગુણ ગાવો, વરજો ગુણ ગાતાથી, ખાવો તો તે ગમને ખાવો, વરજો ખરાબ ખાતાથી, પીવો તો તે પ્રેમ પીજો, વરજો તો એ વિસ્પતાથી, આવો તો સદગુરુના શરણે, વરજો 84 જાતાથી, નાવો તો જ્ઞાન ગંગામાં નાવો, વરજો કીચડ નાતાથી, જોવો તો પરમેશ્વરને જોવો, વરજો યમને જાતાથી, આવો તો સદગુરુના શરણે, વરજો 84 જાતાથી, માગો તો મુક્તિ માગો, વરજો નરકે જતાથી, પાવો તો ભક્તોને ભાવો, વરજો પાપીના મન ભાવતાથી, આવો તો સદગુરુના શરણે, વરજો 84 જાતાથી, લાવો તો નિજ પરખ લાવો, વરજો કપટ કરવાથી, વાણી પ્રવીણ રામ બોલે રે, રમજ સમજ સમજાવી, આવો તો સદગુરુના શરણે, વરજો 84 જાતાથી. રામ ભરોસે. તો જુઓ, જે સાચા ફકીરી હોય છે એમને ભીતર સદગુરુ પ્રત્યે અતિ વિરહની આગ હોય છે. નિષ્દિન જાણે દિન ભીતર ધૂણી દેખે એવો તીવ્ર વૈરાગ હોય છે. એની કોઈ દવા નથી લાગુ પડતી એવા દિલમાં તીવ્ર વૈરાગ હોય છે. તો આ રોગના દર્દ તો કોઈ સંતજન હોય તે જ સમજી શકે છે. સદગુરુના દર્શન માટે જગતથી રૂઠીને જગને પીઠ દઈને બેઠા અને બીજી ઉપાધિ ત્યાગી દીધી. એટલે બધું જ સદગુરુ ઉપર છોડી દીધું. ત્રિગુણના તાપ તોડીને મનની મટકી ફોડી. એટલે મન જે નાચ નચાવતું હતું તે સદગુરુ કૃપાથી એમને આપેલા શબ્દ સુરતાનું ભજન કરીને સ્થિર થઈ ગયું. જેથી દિલમાં જે ડાઘ પડેલા હતા તે મળી ગયા. એમને શબ્દ સુરતાનું ભજન કરીને ધોઈને મુક્તિના માર્ગ લીધા. જેથી સીધી જ સકળની નિવૃત્તિ લીધી અને પરમ પ્રકાશના અજવાળા થયા. જેથી સર્વ ભ્રમ ભાગ્યા. સદગુરુ કૃપાથી મેં તો શુદ્ધ સનાતન સત કેવળ બ્રહ્મ અથાગ છે તેને અમે જોયા. એવા મને સૌના તીવ્ર ગર્વ જે ત્રિગુણથી આગળ એક અખંડ વિતરાગ છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ એ જ અમારા આત્મ સૌથી અલાગ, એટલે કોઈ પ્રત્યે મોહમાયા નહીં એવા અમારા પરમ ગુરુ છે. જય સદગુરુદેવ. એ ફકીરી અંદર વિરહની આગ, નિત દિન ધૂણી તકે દિલ અંદર, બીજો તીવ્ર વિરાગ ફકીરી અંદર વિરહની આગ. દિલમાં દર્દ દવા ન લાગે,
સમજે સંત બળભાગી. હે જૂઠ જગથી રૂઠી પીઠ દઈ બેઠા, બીજી ઉપાધિ ત્યાગી. હે ફકીરી અંદર વિરહ ને આગ, ત્રિગુણ તોડી ફોડી મનની મટકી, લીધા મુક્તિ ના માર્ગ. સીધી સકળ નિવૃત્ત બની લીધી, મળ્યા દિલ ના ડાઘ. ફકીરી અંદર વિરહ ની આગ, પરમ પ્રકાશ અક્ષય ઉજાસ સર્વ ભાગિયા બ્રહ્મ. જોયા શુદ્ધ સનાતન સત સત કેવળ બ્રહ્મ યથાગ. હે ફકીરી અંદર વિરહ ની આગ, તીવ્ર વર્ગ ત્રિગુણ થી આગળ એક અખંડ વિતરાગ. પ્રવીણ રામ નિજાનંદ યાતમ સર્વાતીત લાગ. હે ફકીરી અંદર વિરહ ની આગ. રામ ભરોસે. તો એવા અમારા સદગુરુ પરમાત્માની વાત કરે છે કે હે પ્રભુ, આપ જ અનામી સ્વયં પ્રકાશ, અદ્વૈત અમર સત્ય સ્વામી, પરમાત્મા અવિનાશી છો. આપ જ પ્રકાશ પ્રકાશમાં પ્રકાશક છો. તમે જ ત્રણ ગુણના વિલાસી એટલે ત્રણ ગુણને જાણનારા. ક્ષય જ્ઞાતા નહીં, જ્ઞાન ભાન એટલે જેનો કદી ક્ષય નથી એ જ્ઞાતા, એટલે કોઈને બોલીને જ્ઞાન આપતા નથી કે ત્યાં બીજા જ્ઞાન ભાન નથી. એક જ પરમાત્મા છે, જેના ધ્યેય કોઈ રાખે ધ્યાતા, એટલે એમને જાણે અને એકનું જ ધ્યાન ધરે એવા ચેતન સર્વને સુખ આપનારા છે, જેમાં ભેદ અભેદ નહીં, એવા રોચક જેના ગુણ ગાઈ શકે નહીં ગાસી. એટલે સદગુરુ પરમાત્માનો ભેદ ન બતાવે, નેનથી દર્શન ન કરાવે અને પાક્કા અનુભવ ન થાય ત્યાં સુધી પ્રભુના ગુણ કોઈ ગાઈ શકે નહીં. રામ ભરોસે. જય સદગુરુદેવ. અનામી આપ સ્વયં પ્રકાશ રે, આજ અદ્વૈત અમર સત સ્વામી રે. પરમાનંદ અવિનાશી રે, પ્રકાશ પ્રકાશમાં પ્રકાશ કયા આપજો. ત્રણ ગુણના આપ વિલાસી રે, ક્ષય જ્ઞાતા નહીં જ્ઞાન ભાન રે. એ જ ત્રિપુટી નાસી રે, અનામી આપ સ્વયં પ્રકાશ રે. ધ્યેય ધ્યાતા અને ધ્યાન તરે, ચેતન સર્વ સુખ રાશી રે. ભેદ ભેદી નહીં રોચકો, ગાય સકે ન ગાસી રે. અનામી આપ સ્વયં પ્રકાશ રે. કવિ કવિતા કાવ્ય ક્યાં પાવે રે, પાંચ ન ત્રણ થશે રે. સગુણ નિર્ગુણ ગુણ સાંભળ્યા રે, વાણી મન થકીને રે. અનામી આપ સ્વયં પ્રકાશ રે. પ્રવીણ રામ અદ્વૈત ગુણ ગોચર, દ્રશ્ય દ્રષ્ટા નહીં થાશે રે. દસલાલ અચલ યુતમ એ ચરે,
જોવે રે અનામી આપો સ્વયં પ્રકાશ રે રામ ભરોસે